અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પેવેલિયન ખાતેથી તેઓ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી રેલીની કે જેમાં એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલી ફતેગંજ સેફ્રન ટાવર સુધી આયોજિત કરવામાં આવી। અહીં આ વિરોધ ઉગ્ર બનવા જઈ રહ્યો હતો અને આ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રોડ બંધ કરવા માટે તેઓ જઈ રહ્યા હોય ત્યારે સયાજીગંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સયાજીગંજ પોલીસની ટીમ દ્વારા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। જીકાસ પોર્ટલના વિરોધમાં ગુજરાત પ્રદેશ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે વડોદરામાં પણ આ વિરોધ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો। અત્યારે જીકાસ પોર્ટલની અંદર જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓને એડ કરવામાં આવે છે એની સાથે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ એડ કરવામાં આવે તથા જીકાસની જે 300 રૂપિયા ફી છે એને ઓછી કરવામાં આવે અને છાત્રાઓ માટે એને નિઃશુલ્ક કરવામાં આવે અને જે જીકાસ છે એ ખાલી ડેટા કલેક્શનનું એક માધ્યમ હોવું જોઈએ અને એને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક ગવર્મેન્ટ યુનિવર્સિટીઓને ડેટા આપવો જોઈએ અને જે એડમિશન પ્રોસેસ છે એ ડિસેન્ટ્રલાઇઝ થવી જોઈએ।